Hi guys, કેમ છો બધા? So this is me Shruti Panchal, GPSC rank 9. એની પહેલાં 66 અને એની પહેલાં 2 વખત ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ. તો આપણે કરી રહ્યા હતા સિલેબસને ડીકોડ કે ભાઈ કયો ટોપિક ક્યાંથી વાંચવાનો પહેલાં આપણી પાસે આ રેડી હોવું જોઈએ, પછી જ કોઈ પણ પ્રકારનું ટાઈમ ટેબલ આપણા માટે વર્ક કરશે. તો હવે સૌથી પહેલાં તો મારે સોરી કહેવાનું થશે, કારણ કે મેં આઈ થિંક એક વીકથી વધારે થઈ ગયું પાર્ટ 2 વાળો વિડીયો લાવવા માટે આ સિલેબસને ડીકોડ કરવાવાળો. વાય એસટીઆઈની એક ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી અમારા એન્ડથી, તો એના ક્વેશ્ચન્સ બનાવવાના, એના સોલ્યુશન્સ, એના ડિટેલ્ડ સોલ્યુશન્સ રીડ કરવાના, પ્રૂફ રીડ કરવાના, ઓલ ધોઝ થિંગ્સ ટુક અપ લોટ ઓફ ટાઈમ. અને આઈ ફીલ કે જે સ્ટુડન્ટ્સ એનરોલ્ડ છે સૌથી પહેલાં એ લોકોને પ્રાયોરિટી મળવી જોઈએ. બાકી ટાઈમ મળે ત્યારે હું યુટ્યુબ પર આવી જ જતી હોઉં છું. ના, એસટીઆઈ ટેસ્ટ સિરીઝમાં છે ને મજા બહુ જ આવી. કેમ આવી? બિકોઝ એસટીઆઈમાં છે ને 2 મિનિટ એસટીઆઈની વાત કરીએ, પછી આપણે આમાં જઈશું. સિલેબસ ઓલમોસ્ટ સેમ છે. તો વી વર થિંકિંગ 2 પોસિબિલિટીઝ. એક જ સેકન્ડ ગાઈઝ, સોરી, પણ મારી પાયલ તૂટી ગઈ. ચલો લેટ્સ કન્ટિન્યુ, એ બધું ચાલ્યા કરશે. તો એસટીઆઈની ટેસ્ટ સિરીઝની હું વાત કરતી હતી. તો ઘણા બધા ક્વેશ્ચન્સ આપણી ટેસ્ટ સિરીઝમાંથી હતા, લગભગ 70 to 80 સિમિલર ક્વેશ્ચન્સ, અને 4 ક્વેશ્ચન તો એકદમ ડિટ્ટો. એમાં એક ક્વેશ્ચન મને અત્યારે યાદ આવે છે કે પુસ્તકાલયના પિતા કોને કહેવાય છે. તો એક સ્ટુડન્ટનો મને કોલ આવ્યો કે મેમ મારા સેટમાં તો પહેલો જ ક્વેશ્ચન આપણી ટેસ્ટ સિરીઝમાંથી હતો. અને ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવ્યા છે કે મેમ ઘણી બધી હેલ્પ થઈ મોક્સથી. હવે છે ને એસટીઆઈની મોક ટેસ્ટ કરી હતી ને, તો વી હેડ અ ફોર્મેટ કે પેપર મૂકીએ, પછીનો ડિટેલ્ડ સોલ્યુશન મૂકીએ, એન્ડ દેન 4 ટેસ્ટના મેં ડિસ્કશન કર્યા. પછી ખબર છે શું થયું? આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધીસ કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો છોકરાઓ છે ને પછી ફોન આવવા માંડ્યા કે મેમ 5th ટેસ્ટનું ડિસ્કશન હજી આવ્યું નથી. તો આઈ સેડ કે સોલ્યુશન્સ તો ડિટેલ્ડ મૂક્યા છે, તમે સોલ્યુશન વાંચશો તમને ઘણી બધી માહિતી મળશે. પ્લસ આઈ હેડ ટોટ ધેમ કે કઈ રીતે આપણી એક્યુરસી ચેક કરવાની, રાઈટ? એ લેક્ચરમાં મેં ડિટેલ કરાયું હતું એસટીઆઈ ટેસ્ટ સિરીઝના સ્ટુડન્ટ્સને. બટ બધાને કેવું હતું કે સોલ્યુશન રીડ કરવામાં મેમ બહુ વાર લાગે, તમે વિડીયો મૂકી દો ને તમે ફટફટ અમારા પેપર ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં એટલે જ મેં વિડીયો ડિસ્કશન્સ બંધ કરી દીધા. કારણ કે રાઈટ, કેમ બંધ કર્યા? કારણ કે દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ફોર અ ટેસ્ટ સિરીઝ. તમે જ્યારે પણ કોઈ પણ ટેસ્ટ સિરીઝમાં એનરોલ થાવ છો તો તમારે તમારું પેપર 1 કલાક તમે એક્ઝામ આપી છે તો તમને 2 થી 2.5 કલાક એને એનાલાઇઝ કરવામાં દેવા પડે કે કેમ આન્સર ખોટા પડે છે, કેટલા તમે તુક્કા માર્યા, તેમાંથી શું પર્સેન્ટેજ છે. દેર ઇઝ એન એન્ટાયર પ્રોસિજર ટુ ફોલો. પછી તમે એમ વિચારો કે પેપરમાં હું કંઈ પણ તુક્કા મારી દઉં પછી એક વિડીયો ડિસ્કશન જોઈ લો તો માર્ક્સ ઇમ્પ્રૂવ ના થાય. તો અહીંયા આગળ અમે છે ને સ્પૂન ફીડિંગ તો કરતા જ નથી. જ્યાં મને એવું લાગે ને કે આ સ્પૂન ફીડિંગનું રૂપ લઈ રહ્યું છે ત્યાં હું એ વસ્તુને ટાટા બાય બાય કરી દઉં. ઇનફેક્ટ તમે જુઓ તો સીસીઈની એક્ઝામમાં મોક્સ લખી, આ કર્યું, તે કર્યું, 50માંથી જીએસમાં 50માંથી 38 ક્વેશ્ચન્સ, 38 સવાલ ડિરેક્ટલી આપણી નોટ્સમાંથી હતા. આગળ જોવા જઈએ તો એના જે લેંગ્વેજના પેપર્સ હતા 80% ક્લાસ ડિસ્કશન્સમાંથી હતા. એસે લિટરલી મેં આખો લખાવ્યો હતો ને ક્લાસમાં ડિક્ટેટ કર્યો હતો ને, એ એસે પૂછાયો હતો. તો આઈ એમ વેરી ગુડ એટ વોટ આયોગ કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછશે એમાં. હવે એસટીઆઈમાં શું થયું? એસટીઆઈ વોઝ અ ડબલ એજેડ સ્વોર્ડ, બરાબર? 2 તરફી તલવાર હતી. કેમ? 2 ધારી તલવાર હતી. કેમ? હસમુખ પટેલ સર આયા એ પછી પેપર નીકળ્યું કે પહેલાં પેપર નીકળ્યું આપણને ખબર નથી. તો ચલો વાતો પછી કરીએ. હવે આપણે આવી જઈએ ક્વોલિટીના સોર્सेसમાં. સેક્શન સી, એ અને બી આની પહેલાંના વિડીયોમાં મેં ડિસ્કસ કર્યું છે. હિસ્ટ્રીના એક ટોપિક્સ ક્યાંથી વાંચવાના એ આપણે મેપિંગ કરી કાઢ્યું છે. તો પોઈન્ટ 1 હું ઇંગ્લિશમાં વાંચીશ, તમે ગુજરાતી કે ઇંગ્લિશમાં સિલેબસ લઈને બેસજો. જો હાથમાં ના હોય તો વિડીયો પોઝ કરો અને પછી સિલેબસ લઈ લો. ઇવોલ્યુશન, ભારતીય બંધારણની ઉત્ક્રાંતિ, ફીચર્સ, લાક્ષણિકતાઓ, પ્રિએમ્બલ, આમુખ, ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો, ડીપીએસપી, રાજ્યના દિશાસૂચક સિદ્ધાંતો ક્યાં તો નીતિ દર્શક સિદ્ધાંતો, અમેન્ડમેન્ટ એટલે કે સુધારા, સિગ્નિફિકન્ટ પ્રોવિઝન્સ એન્ડ બેઝિક સ્ટ્રક્ચર. આ બધું જ તમારે કરવાનું થશે એમ લક્ષ્મીકાંત સરની બુક.
ઓકે, પછી સો આ જે છે બધા ટોપિક્સ તમારા આ બુકમાં પાર્ટ 1 માં આવી જશે. સમ વિલ સ્પિલ ઓવર ટુ પાર્ટ 2 ઓલ્સો. ફંક્શન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ યુનિયન એન્ડ સ્ટેટ, પાર્લામેન્ટ, સ્ટેટ લેજિસ્લેચર ફંક્શન. હવે જુઓ આ જે સેકન્ડ ટોપિક છે ને એમાં આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે સેન્ટ્રલ એક્ઝિક્યુટિવની સાથે સાથે સ્ટેટ એક્ઝિક્યુટિવ ભણો અને સેન્ટ્રલ લેજિસ્લેચરની સાથે સાથે સ્ટેટ લેજિસ્લેચર, એટલે કે સંસદ જ્યારે ભણો એની સાથે સાથે જ વિધાનસભા ભણી લો અને તમે જ્યારે રાષ્ટ્રપતિ ભણો એની સાથે સાથે જ રાજ્યપાલ પણ ભણી લેવાનું. રાજ્યપાલ પણ એની સાથે સાથે આપણે ભણી લેવાનું. કેમ? કારણ કે આ બંનેની વચ્ચેના કમ્પેરિઝનના, આ બંનેની વચ્ચેના તફાવત અને જે સેમ વસ્તુઓ છે એના પણ પ્રશ્ન આવતા હોય છે અને પ્લસ 80% સેમ જેવું હોય છે. તમારો સિલેબસ જલ્દી કમ્પ્લીટ થશે, જલ્દી યાદ રહેશે. ઓકે, પછી સેન્ટર સ્ટેટ રિલેશન અને આ ટોપિક પણ આપણે એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી કરવાનો રહેશે. કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ, ઓકે, પંચાયતી રાજ, ઓકે, અહીંયા સુધીનું બધું જ તમારે એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી કરવાનું રહેશે. રાઈટ. પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સ, આની અંદર જાહેર નીતિ અને શાસન, આની અંદર આપણે જોવાની રહેશે કરંટ અફેર્સ. પીઆઈબીની વેબસાઇટ જુઓ, બરાબર, જે પણ સ્કીમ્સના ઇન્ફોગ્રાફિક્સ બનતા હોય છે અને નવા જે એક્ટ છે ક્યાં તો જે એક્ટ ન્યૂઝમાં છે તો એમ કહું તો 100% ચાલશે કે પોઈન્ટ નંબર 1 થી 4, પોઈન્ટ નંબર 1 to 4 will be covered from M. Lakshmikant sir's book. એના પછી પોઈન્ટ નંબર 5 to 10 જે છે એ તમારે કરંટ અફેર્સથી જ એનરિચ કરવા પડશે. ઓકે, રાઇટ્સ. પછી જુઓ ઇમ્પેક્ટ ઓફ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને ગવર્નન્સ, એટલે કે 1991માં જે સુધારા થયા હતા, આર્થિક સુધારા આપણે કહીએ છીએ પણ તે રાજકીય સુધારા પણ હતા. પહેલાં આપણે ગ્લોબલાઇઝેશનમાં નહોતા બિલીવ કરતા, આપણે એક ક્લોઝડ ઇકોનોમી હતા, ઇમ્પોર્ટ્સની ઉપર ઘણો બધો બેન હતો, આપણે એવું સેલ્ફ સસ્ટેન્ડ થવામાં, આત્મનિર્ભર થવા પર વધારે ફોકસ હતો. ઓકે, તો કઈ નીતિઓમાં ચેન્જીસ આવ્યા એના પછી સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી અને ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ, એટલે કે વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. આ સંસ્થાઓ જે છે તમને જોવા મળી જશે એમ લક્ષ્મીકાંત સરની બુકમાં. એટલે એમાં કોન્સ્ટિટ્યુશનલ બોડીઝનો એક પાર્ટ છે, બીજો પાર્ટ છે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, બંધારણીય સંસ્થાઓ, ઇતર બંધારણીય સંસ્થાઓ, એ બંને પાર્ટ્સ અહીંથી કરવાના છે. રાઇટ્સ ઇશ્યુઝ, હ્યુમન રાઇટ્સ, વિમેન્સ રાઇટ, SC ST રાઇટ્સ, ચાઇલ્ડ રાઇટ્સ. હવે આ જે ઇશ્યુઝ જે છે આપણે જ્યારે કમિશન ભણીએ, નેશનલ કમિશન ફોર SC, નેશનલ કમિશન ફોર ST, નેશનલ કમિશન ફોર ચિલ્ડ્રન, નેશનલ કમિશન ફોર વિમેન, નેશનલ કમિશન ફોર NHRC, આ બધા જ તમારે બોડીઝમાં કવર થઈ જશે અને આની જોડે કરંટ અફેર્સ તમારે એડ ઓન કરવાનું થશે. ઇન્ડિયાઝ ફોરેન પોલિસી. હવે આ ટોપિક આપણે ગજબ નિગ્લેક્ટ કરીએ છીએ કે ભાઈ 2 સવાલ આવશે, ના આવડે તો તેલ લેવા દો, પણ પ્લીઝ વાંચી લેજો એક વખત. એસે લખવામાં, મેન્સના આન્સર્સ લખવામાં, તમારા ઇન્ટરવ્યૂમાં આ ટોપિક તમને બહુ જ હેલ્પફુલ રહેશે. તો ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એટલે કે ભાઈ આપણી વિદેશ નીતિ છે શું? હવે વિદેશ નીતિ આપણે ભણવી હોય તો 1947થી આપણે જોવી પડે. થોડાક જ ભાગ છે, ચીફ મિનિસ્ટર પ્રમાણે અલગ અલગ આપણે ભાગલા પાડે છે. પંચશીલ શું છે આપણને ખબર હોવું જોઈએ. મેન્સમાં પ્રશ્ન આવી ગયો 10 માર્કનો તો ભાઈ ચક્કર થઈ જવાનું છે બધાને. પ્રિલિમ્સમાં તો આવશે જ. આફ્ટર દેટ આપણને ગુજરાત ડોક્ટ્રિન શું છે એ ખબર હોવી જોઈએ. આપણી અત્યારની નીતિ કેવી છે તો 5 થી 6 ભાગમાં નીતિ આખી તમારે ભણવાની રહેશે. કોઈ જ રોકેટ સાયન્સ નથી. તમે આ ટોપિક જે છે એની ઇન્ટરનેટ પર પણ બહુ સરસ શોર્ટ નોટ્સ મળી જશે અને એમ લક્ષ્મીકાંત સરની બુકમાં પણ નાનું મોટું તો તમને ચેપ્ટર જોવા મળી જ જશે. ઇમ્પોર્ટન્ટ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ, આ આવી ગઈ તમારી યોજનાઓ. હવે આની અંદર જે વસ્તુઓ નથી લખી ને એ પણ હું તમને કહી દઉં કે ભાઈ ચૂંટણી, આના વિશે આખો ચેપ્ટર છે. ચૂંટણી પંચ તો આપણે ભણીશું પણ સાથે સાથે આપણે પોલિટિકલ પાર્ટીઝ જે છે, નેશનલ પાર્ટી, સ્ટેટ પાર્ટી, ક્યારે રેકગ્નિશન મળે, શું ધારાધોરણો છે આ રેકગ્નિશન મળવા માટે, આ મિસલેનિયસમાંથી ચેપ્ટર વાંચવું પડશે.
10મી અનુસૂચિનું ચેપ્ટર પણ આપણે મિસલેનિયસમાંથી વાંચવું પડશે. તો ઓલ એન્ડ ઓલ જો તમે એમ લક્ષ્મીકાંત બુક પર નિર્ભર થાવ છો તો તમારું પોલિટી ઘણું ખરું મેનેજ થઈ જાય એવું છે. હવે એના પછી આપણે વાત કરીએ જનરલ મેન્ટલ એબિલિટી. હવે આને મેથ્સ એન્ડ રીઝનિંગ કહીએ આપણે. ઓકે, મેથ્સ એન્ડ રીઝનિંગ જે છે એને હું 2 ટાઈપના લોકોમાં ડિવાઈડ કરીશ. ટાઈપ 1 ઇઝ મેથ્સમાં એક્સપર્ટ, બેન્કિંગની કોઈક એક્ઝામ આપી રહ્યા છે, ક્યાં તો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, ક્યાં તો મેથ્સ પહેલેથી બહુ પાવરફુલ છે. અને બીજા મારા જેવા સ્ટુડન્ટ્સ મેથ્સમાં વીક, બહુ જ વીક છે. ઓકે, જે એક્સપર્ટ લેવલના છે એ લોકોના માટે તો કોઈ એડવાઇસ નથી. ભાઈ આ સિલેબસમાં જેટલી વસ્તુ આપી છે એના PYQ સોલ્વ કરી નાખો, GPSCના કરી નાખો, UPSCના કરી નાખો, GPSC લેવલની તમામ એક્ઝામ્સનું જોઈ લો, તમારું કવર થઈ જશે. નાઉ જે લોકોનું મેથ્સ એન્ડ રીઝનિંગ વીક છે, ઓકે, તો એ લોકોના માટે આઈ હેવ સમ એડવાઇસ, કારણ કે મારું બહુ જ વીક છે મેથ્સ એન્ડ રીઝનિંગ. તો અમુક ટોપિક્સ જે છે જે એકદમ વીક મેથ્સ હોય ને એ લોકોને પણ આવડે એવા છે, તો તમે એ ટોપિક્સ પર વધારે ફોકસ કરી લો. અને આના માટે યુટ્યુબની ઉપર ફ્રીમાં બેન્કિંગ એક્ઝામ્સ માટેના જે વિડીયોઝ હોય ને મેથ્સ એન્ડ રીઝનિંગના એ જોઈ લેવાના. બેન્કિંગ એક્ઝામ્સનું મેથ્સ એન્ડ રીઝનિંગ GPSC ક્લાસ 1-2ની એક્ઝામ કરતાં થોડુંક લેવલ ઉપર હોય છે. એટલે શું થાય, આપણે અઘરી પ્રેક્ટિસ કરી હોય ને તો પેપર એક્ઝામમાં બહુ સહેલું લાગે. અમારા સ્ટુડન્ટ્સને કાલે એવું જ થયું STIમાં કે મેમ સાવ આવું પૂછ્યું આ લોકોએ તો. ઓકે, અને આ નિધિ મેમ કહું છું ને, એમને તો મેથ્સમાં 25માંથી 21 માર્ક્સ આવે છે ઇફેક્ટિવ. ઓકે, સો ઘણું સારું કહેવાય આઈ થિંક. અને બીજા બધા સ્ટુડન્ટ્સ પણ દે હેવ પરફોર્મ્ડ ક્વાઇટ વેલ. હમણાં જ એક સ્ટુડન્ટ મળીને ગઈ કે મેમ સાવ આવું પૂછ્યું આ લોકોએ તો, કે તમને મુદ્રાનું ફૂલ ફોર્મ પૂછે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ જે છે એનું નેશનલ ઇન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર NIDMનું ફૂલ ફોર્મ પૂછે. હદ થઈ ગઈ હે ને. બટ સ્ટીલ વોટ એવર ઇટ ઇઝ, સો આઈ ફીલ કે મેરિટ STIનું થોડુંક અઘરું જશે. ઓકે, સો કયા ટોપિક્સ કરીશું, બરાબર? હું લખું અહીંયા ટોપિક્સ વીક લોકો માટે કયા કરવાના. ભારતીય લોકો માટે બ્લડ રિલેશન બહુ ઇઝી થઈ જાય. લગ્નમાં જે લોકો પણ જતા હોય ને, મારા કાકા ને મામા ને છોકરા ને ભત્રીજા ને કાકો છે, એવું થાય ને. So something like that. Then we have directions. P, ઉત્તર દિશામાં મોઢું કરીને ઊભો છે અને ડાબા હાથ તરફ 30 મીટર ચાલે છે, ત્યાંથી એ જમણી તરફ 20 મીટર ચાલે છે, એવું કંઈક આવતું હોય છે. એ બહુ ઇઝી થઈ જાય છે. આના પછી આઈ વુડ સે વર્ક. આની પહેલા HCF LCMના કોન્સેપ્ટ આપણને ખબર હોવા જોઈએ. કેવી રીતે આ કોન્સેપ્ટ સીધા યુઝ્યુઅલી ના પૂછાય, પણ તમને પૂછાય બીજા सम्सના ફોર્મમાં. કેવી રીતે? પેલું હોય છે ને सम्स, એક જણ આ માણસ 4 કલાક સુધી કરે કામ તો 4 દિવસે પતશે, 3 માણસ 1-1 કલાક કરશે તો આ કામ કેટલા સમયમાં પતશે? તો એમાં HCF LCFનું આપણે કામ હોય છે. સ્પીડ, ડિસ્ટન્સ, ટાઈમ. ભાઈ આ તો કરી જ લેવાનું, એની એક જ ફોર્મ્યુલા છે, D = ST. તમારી એક્ઝામમાં આ 3માંથી કોઈ 2 આંકડા આપેલા હશે ને તમારે એક આંકડો શોધવાનો થશે. આ એક જ ફોર્મ્યુલા છે, બહુ જ ઇઝી છે. એના પછી આપણે જોવા જઈએ તો ઘડિયાળ, ક્લોક. એમાં પણ 3 જ પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે. કાંટાની વચ્ચેનો એંગલ કયો બને છે, ક્યાં તો એની મિરર ઇમેજ, ક્યાં તો એનું વોટરની ઇમેજ. ઓકે, તો ક્લોક પણ કરી નાખવાની, બહુ ડિફિકલ્ટ નથી. એના પછી કેલેન્ડર. ઓકે, કેલેન્ડર મેં પણ બહુ પ્રેક્ટિસ કર્યું હતું. કેલેન્ડરનો દર વખતે આન્સર આવે એનું નક્કી નથી, એટલે 2-5 મિનિટ કેલેન્ડરના સમને આપવાની, ના થાય તો આગળ. પણ એની ફોર્મ્યુલાઝ કરીને જવાનું, ઘણી બધી વખત આન્સર આવી જતો હોય છે. આફ્ટર દેટ ભાઈ મારું સૌથી ફેવરેટ મીન, મોડ, મીડિયન. આ મીન, મોડ, મીડિયન શું છે? આનું છે ને એક કોષ્ટક આપેલું હોય છે, અને એ કોષ્ટકમાંથી 5 થી 6 સવાલ, ક્યાં તો 4 સવાલ પૂછતા હોય છે. તો આ તો કરીને જવાનું જ છે આપણે. દેન નંબર 8 પર સિટિંગ અરેન્જમેન્ટ. બરાબર. પછી પેલા સમ આવતા હોય છે કે ABCDEF એક ઓફિસના બિલ્ડિંગમાં કામ કરે છે, અલગ અલગ માળ પર, અને
લાલ, પીળી, કાળી, વ્હાઈટ, વોટેવર, ગ્રીન, યલો ગાડીઓ છે. હવે ગાડીઓ મૂકી છે એ પ્રમાણે તમારે બિલ્ડિંગમાં કોણ કયા ફ્લોર પર છે એના આન્સર આમાંથી પણ 3 થી 4 ક્વેશ્ચન્સ બને. તો આઈ ડોન્ટ નો વોટ યુ કોલ ઇટ. ના કહેવાય પઝલ. નિધિ મેમ કહે છે પઝલ કહેવાય. નિધિ મેમ એને પઝલ કહે છે. ઇટ ઇઝ લાઈક અ પઝલ, પણ હું સિલેબસમાં જોઉં ઇટ ઇઝ લોજિકલ રીઝનિંગ અને એનાલિટિકલ એબિલિટીમાંથી આવશે. તો આ રીતનું આમ ડાયાગ્રામ કરીને કરવાનું એ પણ ઇઝી હોય છે. 3-4 માર્ક્સ કેશ આવી જાય. પઝલ લખી દઈએ નિધિ મેમ કહે છે તો. આફ્ટર દેટ ભાઈ શેપ અને એના સબ સેક્શન્સ આ કરીને જવાનું. અમુક જે પ્રોપર હોય ને એ ઘણી બધી વખત રિપીટ થતા હોય છે, તો એના માટે PYQ 100% કરી લેવાના. ઓકે, રેશિયો, પ્રપોર્શન, વેરિએશન કરી લેવાનું ઇઝી છે. આ સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ મને નથી આવડતું કોઈ દિવસ, તો હું એડવાઇઝ નહીં કરું. યસ, પર્સેન્ટેજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ આ પણ આવડી જશે. 2 જ ફોર્મ્યુલા છે કે 3 જ ફોર્મ્યુલા છે? ઇઝી છે બધું. ટાઈમ, વર્ક, એમાં HCF LCM લગાવીશું. પછી જ્યોમેટ્રિક શેપ્સ છે ને, નંબર 13, નંબર 13 ઇન સિલેબસ. આમાં શું કરો ખબર છે? આઈ યુઝ ટુ ડુ દેટ, આઈ હેવ ડન દેટ. મારી પાસે હજી ક્યાંક પડ્યું હશે. સ્ફિયર, કોન, સિલિન્ડર, ક્યુબ, ક્યુબોઇડ, ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સ્ક્વેર, આ બધાનું બરાબર છે એરિયા, પેરીમીટર, સરફેસ એરિયા, વોલ્યુમ, આ બધાની છે ને ફોર્મ્યુલાઝ એક પિન પેજ પર આવી જશે, લખીને મૂકી દો. વારે વારે જોતા રહેવાનું, યાદ રહી જાય. ઓકે, ઇન્ટ્રોડક્શન ટુ એલ્જિબ્રા ભાઈ આ બોર્ડ માસ ખબર હોવું જોઈએ, બહુ ઇઝી છે. તો આ શું છે? બ્રેકેટ પહેલાં સોલ્વ કરવાના, પછી આપેલા આવા બાર્સ હોય એ કરવાના, પછી ડિવિઝન, પછી મલ્ટિપ્લિકેશન, પછી એડિશન અને છેલ્લે સબસ્ટ્રેક્શન કરવાનું. કોઈ પણ સંખ્યા આપી હોય તો એમાં આ રીતે આપણે કરવાનું રહે. બરાબર. પછી છે ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા એનાલિસિસ, ડેટા સફિશિયન્સી અને પ્રોબેબિલિટી. ભાઈ પ્રોબેબિલિટીમાંથી બહુ જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એક બેગમાં 4 લાલ બોલ છે, 5 પીળા છે, 10 કાળા છે. હું ગુજરાતી પણ બોલતી રહું છું જેથી કરીને બધાને કમ્ફર્ટેબલ રહે. અને પછી કહેવામાં આવે કે ઇફ યુ ડ્રો અ બોલ 3 times વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ યુ ગેટિંગ અ યલો બોલ. હે ને, પીળો બોલ આવવાની શું સંભાવના રહે જો તમે 3 વાર એકસાથે બોલ અંદરથી બહાર કાઢો. ઓકે, તો આ રીતના જે ક્વેશ્ચન્સ છે આટલા ટોપિક્સ કરો, તમારું મેથ્સ એન્ડ રિઝનિંગમાં 50માંથી 35 માર્ક્સ આવશે. જેને આવડે છે, જે મેથ્સમાં એક્સપર્ટ છે, દે નો હાઉ ટુ ડુ ઇટ, ફ્રોમ વેર ટુ ડુ ઇટ. નથી આવડતું એ લોકોના માટે મેં કીધું. હવે તમને લોકોને ખબર છે આ પેપર 1 અને પેપર 2નો સિલેબસ બનાવનાર વ્યક્તિઓ જુદા છે. એટલે પેપર 1માં બહુ સ્પેસિફિક ટોપિક આપીને મૂકી દીધું છે, અને પેપર 2માં તો ભાઈ આખું ઇલોબરેટ કરીને મૂક્યું છે. તો ચલો હવે આપણે જોઈએ થોડુંક પેપર 2. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ અબાઉટ વન મોર થિંગ. આપણે ઇકોનોમી ચાલુ કરીએ ને એ પહેલા. ઓકે, સો ફર્સ્ટ થિંગ, તમારો અત્યારે જે આ પ્રિપેરેશનનો ફેઝ છે ને, આઈ સ્પોક ટુ વન પર્સન ઓન ફોન ટુડે, અને બીજા 2 લોકો મળવા આવી ગયા, અને મેં આ સેમ વસ્તુ એ લોકોને કીધી છે. તો આજે મને એક છે ને એસ્પિરન્ટ્સનો નવો પ્રોબ્લેમ, એમ તો જૂનો જ હતો પણ આજે મારા મગજમાં હાઇલાઇટ થયો છે કે આપણને બધાને એવું થઈ જાય છે કે ક્યારે એક્ઝામ પાસ થઈશું, કઈ એક્ઝામ પાસ થઈશું, ક્યારે એક્ઝામ પાસ થઈશું. ઓકે, બટ આઈ વુડ સે કે આ છે ને એક આખી જર્ની છે. જો તમે અત્યારે તમારા લર્નિંગ કર્વ પર ફોકસ નહીં કરો, અત્યારનો જે ટાઈમ છે ને એને એન્જોય નહીં કરો, તો ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી પણ એટલી મજા નહીં આવે. ફોર એક્ઝામ્પલ, હું અને અમે જે ફ્રેન્ડ્સ સાથે પ્રિપેર કરતા હતા, તો અત્યારે વાત કરીએ ને તો અમે લોકો ઓલવેઝ યાદ કરીએ કે કેવો મસ્ત ટાઈમ હતો, કેમ સરસ ટાઈમ હતો. કારણ કે એક્ઝામ પાસ કર્યા પછી તમારે બીજા લોકો પાસે કાર્ય કરાવવાનું થશે, રાઈટ, એન્ડ ઇટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. અત્યારનો ફેઝ કેવો છે, ભાઈ શાંતિથી ચોપડી લઈને બેસવાનું છે, પોતાની પાસે જ કામ કરાવવાનું. ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ જોબ ઇન ધ વર્લ્ડ. ઓલ્સો આટલો બધો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો ટાઈમ કે સેલ્ફ ડેવલપમેન્ટનો ટાઈમ આપણને લાઈફમાં ક્યારેય નહીં મળે. અને બીજું, એક્ઝામનું ટેન્શન લીધા વગર ફોકસ ઓન કલ્ટિવેટિંગ ક્વોલિટીઝ લાઇક એન ઓફિસર. વેન યુ વિલ બી રેડી, રાઈટ, તમે જ્યારે પોતે ઇન્ટરનલી મેન્ટલી રેડી થઈ જશો ત્યારે બધી જ વસ્તુઓ જે તમને જોઈએ છે ને તમને સામેથી આવીને મળશે. તો ભગવદ્ ગીતામાં પણ આવું કહેવાય છે કે આઈ વિલ શો અપ વેન યુ આર રેડી. તો આઈ વુડ સે કે અત્યારે
ફ્રસ્ટ્રેટ થયા વગર, આઈ નો ફ્રસ્ટ્રેશન આવે, મને પણ આવતું હતું, પણ તમારે 1 કલાકની અંદર ફ્રસ્ટ્રેશનનું પકોડું વાળીને એને બાજુ મૂકી દેવાનું છે, પડીકું વાળીને, કે ભાઈ હા બહુ જ સલ્ક કરી લીધું હવે જીવન પર, હવે ચલો ભણવા પર ફોકસ કરીએ, ભણવા બેસીએ, કંઈક કામ કરીએ સરખું, બરાબર. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડુ લાઈક ધેટ. જો આજકાલ કેટલા સ્પેમ કોલ આવે છે, આ ઓમાનથી કોલ આવી રહ્યો છે, હવે હું તો કોઈને ઓળખતી નથી ઓમાનમાં, શું કરવાનું, લોચા છે નહીં જીવનમાં. ચલો કંઈ નહીં, હવે આપણે ફોકસ કરીએ ઇન્ડિયન ઇકોનોમીની ઉપર. સૌથી પહેલો પાર્ટ છે ઇન્ડિયન ઇકોનોમી. પ્લીઝ ગુજરાતીવાળા પણ સિલેબસ લઈ લેજો, ઇંગ્લિશવાળા પણ સિલેબસ લઈ લેજો, હું ફાસ્ટ વાંચીશ હવે. On the eve of independence, emergence and development of planning exercise in India, historical debates, planned models, shift in focus over Indian economy. Now see, મારી પાસે એક જ બહુ જ સરસ તમને બધાને કહેવા માટેની વસ્તુ છે. ઇન્ડિયન ઇકોનોમીમાં કોઈ જ પાર્ટ્સ પાડવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ રિફર ટુ નિતિન સિંઘાનિયા સર્સ બુક. જો તમને વિવેક સિંઘ સરની બુક પણ ફાવતી હોય તો યુ કેન ગો ટુ ધીસ ઓલ્સો, એન્ડ એક ટોપિક પકડીને એક ચેપ્ટર કરી લેવાનું છે. તો પહેલું કેવું છે કે ભાઈ આપણું જે ઇકોનોમિક મોડલ છે અત્યારે એ કેમ આવું છે, તો તમને એ ખબર હોવું જોઈએ કે બેંકનું નેશનલાઇઝેશન ક્યારે ચાલુ થયું, કયા સાલમાં કઈ બેંક્સ નેશનલાઇઝ થઈ, ક્યારે 1991 પહેલાં પણ 2 વખત આપણે લિબરલાઇઝેશન અને નેશનલાઇઝેશન તરફ વી હેવ હેડ એન એટીટ્યુડ. તો શું થયું એ સમયમાં? યુઝ્યુઅલી જે લોકો બિગિનર છે એ લોકોને આઈ વુડ સે કે ઇન્ડિયા એટ ધ ઈવ ઓફ ઇન્ડિપેન્ડન્સ 11th NCERT છે ઇકોનોમિક્સની, એ રીડ કરી શકાય, ઘણી ઇન્સાઇટ મળશે. બીજી એક NCERT છે મેક્રો ઇકોનોમિક્સની, આખી વાંચવાની છે, બંને NCERTs, તો ઘણું બધું ઇન્સાઇટ તમને મળશે તમારા ઇકોનોમીમાં. અને પછી આઈ વુડ સે આ બંને બુક્સ જો તમે વાંચશો તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી સાથે થઈ જશે. એન્ડ આઈ હેવ નોટ સીન એની કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે આ 2 બુકમાંથી બહારથી આવતા હોય. ઓકે, સો જો સેકન્ડ ટોપિક છે એગ્રીકલ્ચરનો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ ટોપિક છે ઇન્ડસ્ટ્રીનો. ફોર્થ ટોપિક છે તેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. હવે ફિફ્થ ટોપિક જે છે ને, ટ્રેન્ડ્સ એન્ડ પેટર્ન્સ ઇન સ્ટ્રક્ચર ઓફ પોપ્યુલેશન ઓવર ટાઈમ, ગ્રોથ રેટ, જેન્ડર, રૂરલ અર્બન માઇગ્રેશન, ઓલ ધોઝ થિંગ્સ. આ અને તમારું જિયોગ્રાફીનું, હ્યુમન જિયોગ્રાફી જે છે ને, ક્યાં તો ઇકોનોમિક જિયોગ્રાફી, એ ઘણું ઓવરલેપ થશે. તો ધીસ રીડ ફ્રોમ ધી સર્વે, હે ને, NHFS આવ્યો છે હમણાં, એ જોઈ લેજો. ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ 6 નંબરનો ટોપિક, અગેન ફ્રોમ નિતિન સિંઘાનિયા સર્સ બુક. 7th ટ્રેન્ડ કોમ્પોઝિશન, સ્ટ્રક્ચર એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ, બેલેન્સ ઓફ પેમેન્ટ. ભાઈ આ બેલેન્સ ઓફ પેમેન્ટનો દર વર્ષે પ્રિલિમમાં MCQ આવે, કરીને જ જવાનું. ગુજરાત ઇકોનોમી ક્યાંથી કરીશું? એના માટે સોશિયલ એન્ડ ઇકોનોમિક સર્વે ઓફ ગુજરાત, સોશિયો ઇકોનોમિક સર્વે ઓફ ગુજરાત આવે છે. ગુજરાતના ઇંગ્લિશમાં પણ આવે છે અને ગુજરાતીમાં પણ આવે છે. ઇંગ્લિશને વાળા ઇંગ્લિશમાં વાંચે, ગુજરાતીવાળા ગુજરાતીને વાંચે. ગુજરાતને લઈને બધા જ આંકડા, બધી જ સ્કીમ્સ, એવરીથિંગ યુ વિલ ફાઇન્ડ ઇન ધેર. ઓકે, સોશિયો ઇકોનોમિક સર્વે ઓફ ગુજરાત. અને પ્લસ તમારે આમાં એડ ઓન કરવું પડશે ગુજરાતનું બજેટ. ક્યાંથી વાંચવાનું? PIBમાંથી વાંચી લેવાનું. અહીંયા પણ તમારે જ્યારે બજેટ અને ઇકોનોમિક સર્વે કરવાનું આવે, હવે જૂનું બજેટ ના વાંચતા, અત્યારે કોઈ નવું બજેટ આવે પછી એ જ વાંચજો, કારણ કે એના પછી જ એક્ઝામ થવાની છે. તો PIB દ્વારા તૈયાર કરેલ જીસ્ટ અને ખાસ કરીને જે પણ વસ્તુના ઇન્ફોગ્રાફિક્સ બન્યા છે, જે પણ સ્કીમ્સના, ધોઝ આર મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે, ડન છે? તો શું કરીશું આપણે? ટોપિક 1, 2, 3, 4, 5 આપણે કરીશું નિતિન સિંઘાનિયા સરની બુકમાંથી. 1, 2, 3, 4, 5 નંબરનો ટોપિક જે છે એ આપણે કરીશું. અડધો જે છે ટ્રેન્ડ્સ, પોવર્ટી, આ તે ઇનઇક્વાલિટી બધું મળી જશે, પણ એનો ફર્સ્ટ ટોપિક જે છે, જે આંકડા છે, એ સર્વેમાંથી કરીશું. બાકીનું જે ઇન્ડેક્સ ને બધું છે એ પણ નિતિન સિંઘાનિયા સરની બુકમાં મળી જશે. હું પર્સનલી એ વાંચતી હતી. ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ પણ એમાંથી મળી જશે, ફોરેન ટ્રેડ પણ એમાંથી મળી જશે. અને ગુજરાતના જે ટોપિક્સ છે, સિલેક્ટિવલી સોશિયો ઇકોનોમિક સર્વે ઓફ ગુજરાત હમણાં રિસન્ટલી જ પબ્લિશ થયો, તમને ગૂગલ પર ફ્રીમાં મળી જશે. ઓકે,
નાવ લેટ્સ ટોક અબાઉટ જીઓગ્રાફી. સૌથી પહેલા હા, જીઓગ્રાફીમાં એક વસ્તુ વિચારી લો, 11th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી જે છે એ 100% કરવી પડશે. જીસીઆરટીમાં એટલો કન્ટેન્ટ છે જ નહીં. જે લોકો પણ નીચે આર્ગ્યુ કરવા માંગતા હોય ને કે જીસીઆરટી એનસીઈઆરટીમાં સેમ કન્ટેન્ટ છે, સોરી ભઈલા, કોઈક વિડીયો જોઈને આવ્યા છો, તમે પોતે બુક નથી જોઈ. આઈ હેવ સીન ઇકોનોમિક્સની પણ જીસીઆરટી કોઈ કન્ટેન્ટ જ નથી. ઓકે, 2 એનસીઈઆરટી છે, એક ફિઝિકલ જીઓગ્રાફી છે અને એક ઇન્ડિયન જીઓગ્રાફી છે. આ બંને વાંચવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. ડન એવરીવન? નાવ જુઓ થર્ડ પોઈન્ટ, આ ફર્સ્ટ 2 પોઈન્ટ્સ જે છે આમાંથી કવર થઈ જશે. પોઈન્ટ 1 એન્ડ 2 આ ઇન્ડિયા માટે કહું છું, ગુજરાત માટે એક જોરદાર રસ્તો બતાવું છું, ડોન્ટ વરી. ઓકે, નાવ આપણે ફિઝિકલ જીઓગ્રાફી કે ભાઈ અંદર ક્લાઇમેટ આવી ગયું, કે ભાઈ આબોહવા કેમ આવી છે, પૃથ્વીનો એલ્બેડો શું છે, રાઈટ, દિવસ રાત કેમ થાય છે, ઋતુઓ કેમ બદલાય છે, પૃથ્વીની ભ્રમણકક્ષા જે છે, ઓર્બિટ જે છે સનની અરાઉન્ડ, એનાથી સિઝન્સ થાય છે નથી, આ બધી જ વસ્તુ અંદર મળી જશે. ઓકે, બધા જ લેન્ડ ફોર્મ, ભૂમિ સ્વરૂપો, વોલ્કેનિઝમ, જ્વાળામુખીવાળી વસ્તુઓ બધું જ આ એનસીઈઆરટીમાં તમને બહુ જ સરસ રીતે મળી જશે. હવે આપણે આગળ જઈએ તો આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ અબાઉટ ગુજરાત નાઉ. ગુજરાત માટે શું કરીશું? મેપ્સ બનાવીશું. ગુજરાતમાં જ્યોગ્રાફીમાં એટલા ક્વેશ્ચન્સ આવતા જ નથી. ઓકે, પહેલો મેપ આપણે બનાવીશું રિવર્સ, માઉન્ટેન્સ, પ્લેન્સ અને આની જોડે કઈ નદી પર કયો ડેમ છે. ઓકે, એક આપણે આનો બનાવીશું. ક્યાંથી બનાવીશું? કોઈ પણ યુટ્યુબનો સારો વિડીયો હોય, આઈ ડીડ ધ સેમ થિંગ, એનાથી એક ખાલી પોલિટિકલ મેપ લઈને બેસી જાઓ ખાલી, અને આ અંદર તમે જાતે તમારા હાથથી મેપિંગ કરી દો. ઇન્ડિયા માટે પણ આ કરવાનું જ છે. આ જે મેપ્સ અહીંયા લખીને કહું છું એ ઇન્ડિયાના પણ બનાવવાના જ થશે. પણ પહેલાં ગુજરાતનું જોઈ લે. ગુજરાતના મેપિંગમાં આટલું જ કરી લો, ગુજરાતના ક્વેશ્ચન્સ નીકળી જશે. સેકન્ડ, તમે બનાવો સોઇલ ટાઈપ, ક્લાઇમેટિક ઝોન, અલોંગ વિથ ઇટ એગ્રીકલ્ચર, ક્યાં કઈ વસ્તુ ઉગી રહી છે. ઓકે, સોઇલ ટાઈપથી યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, અને ક્લાઇમેટ અને રેનફોલ કેટલો ક્યાં આગળ છે. સો આ તમે મેઇન્સનો પણ ક્વેશ્ચન છે ને આની ઉપરથી આન્સર કરી શકશો. થર્ડમાં આઈ વુડ સે મિનરલ્સ, ક્યાં કયા ખનીજ મળે છે, એના પછી ઇન્ડસ્ટ્રીઝ અને પોર્ટ. એટલે તમારો ઇકોનોમિક વાળો આખો પાર્ટ પણ આવી ગયો. બરાબર, કયા ડિસ્ટ્રિક્ટમાં કઈ વસ્તુ વધારે મળે છે, અલગ અલગ મેપ્સ લેવાના છે. 4 નંબરમાં આપણે કરીશું નેશનલ પાર્ક, સેન્ચ્યુરીઝ એન્ડ વાઇલ્ડ લાઈફ. ઓકે, વેજીટેશન પણ અહીંયા કરી નાખો. વેજીટેશન આની સાથે પણ કરી શકાય અને આની સાથે પણ કરી શકાય. એગ્રો, ફ્યુઅલ, ટ્રાન્સપોર્ટ, ચલો ધીસ મચ ઇઝ ઇનફ. બસ આટલા 4 મેપમાં તમારું ગુજરાતનું જ્યોગ્રાફી ટેકન કેર ઓફ થઈ જશે. અને આ જ રીતના મેપ્સ આપણે ઇન્ડિયા માટે પણ બનાવી દેવાના છે. પણ ઇન્ડિયા માટે આઈ વુડ સે 2 અલગ મેપ બનાવો. નોર્થ ઇન્ડિયાનો અલગ બનાવો અને સાઉથ ઇન્ડિયાનો. મેપ લેવાનો છે સેમ જ, પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા, પણ આ 2 અલગથી બનાવો તો શું થશે કે તમને પોતાને વધારે ક્લેરિટી આવશે. હવે જો તમે મેપમાં જાતે મેપિંગ કર્યું ને, ફોર એક્ઝામ્પલ આ સાઉથ ઇન્ડિયાનું બતાડું છું. હવે અહીંયા કઈ કઈ માઉન્ટેન રેન્જીસ છે એ તમને પોતે હાથથી લખીને દોરો છો. હવે જો ક્વેશ્ચન તમને આવી ગયો કે ભાઈ ઈસ્ટર્ન ઘાટ પર, પૂર્વ ઘાટ પરની આ પર્વતમાળાઓને નોર્થ ટુ સાઉથના ક્રમમાં ગોઠવો, તમારે એક્ઝામમાં આવી ગયો આવો ક્વેશ્ચન, તો તમે જો જાતે મેપ દોરેલા હશે તો બહુ સારી રીતે કરી શકશો. હવે જે લોકોને થોડુંક એક્સ્ટ્રા ભણવું છે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં વાંચે છે, એ લોકો G.C. લિયોંગ ની બુક પણ રીડ કરી શકે છે. અમેઝિંગ બુક, વન ઓફ માય ફેવરેટ બુક્સ. ઓકે, એન્ડ બેમ યોર જ્યોગ્રાફી ઇઝ ડન. ઓકે, ક્લાઇમેટ ને બધું પ્લસ G.C. લિયોંગ, જે લોકો ના વાંચી શકતા હોય, બરાબર, એમાં છે ને
પાર્ટ 1 પતે ને પછી સેકન્ડ પાર્ટની અંદર એક ચાર્ટ આવે છે. આ ચાર્ટ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. 0 ડિગ્રી, 23, વોટેવર, ઇક્વેટર, વિશ્વવૃત્ત, ધીસ સોરી ઇક્વેટર તો અહીંયા જ આવી ગયું. અહીંયા આગળ એ લોકોએ કંઈક 4 ઝોન બનાવ્યા છે. એન્ડ ધેન દે હેવ મેડ ધીસ થિંગ. એટલો બ્યુટિફુલ ચાર્ટ છે કે આ ચાર્ટમાંથી દર વર્ષે 1 કે 2 ક્વેશ્ચન્સ જતા રહે છે. આ કોન્ટિનેન્ટ કે લેન્ડમાસ બતાવ્યો છે. તો ઇક્વેટર પર, બરાબર, વિશ્વવૃત્ત પર જો આપણે જોવા જઈએ તો વેસ્ટર્ન ઘાટની ઉપર કયા પ્રકારનું વેજીટેશન જોવા મળે છે. હવે આપણે જોઈશું તો વેસ્ટર્ન સાઈડ પર ઇક્વેટર પર તો બધે જ સેમ પ્રકારનું જોવા મળશે, પણ જ્યારે ઇક્વેટર પરથી ઉપર જઈશું તો અહીંયા તમને ડેઝર્ટ જેવું જોવા મળશે. અહીંયા આગળ તમને ગ્રાસલેન્ડ જોવા મળશે. આ ટ્રાન્ઝિશન, આ ચાર્ટ પાકો કરીને જશો ને એમાં તમારે 2 ક્વેશ્ચન પાકા એકદમ સરસ થઈ જશે. ઓકે, આની અંદર વેજીટેશન અને ક્લાઇમેટિક કન્ડિશન્સ, કયા ટાઈપના ફોરેસ્ટ ક્યાં હોય છે એના વિશે માહિતી આપેલી છે. તો આઈ વુડ સે આટલું કરીશું ને આપણે. એન્ડ જે સોશિયલ જ્યોગ્રાફી છે એ આપણે અગેન સર્વેમાંથી આંકડા લેવા પડશે. આટલી મહેનત જાતે કરવી પડશે. કેવી રીતે કરશો? કોઈ પણ વસ્તુ સર્ચ કરો, એની પાછળ યુપીએસસી લખો એટલે તમને એની ઉપરનો સરસ મજાનો ગવર્મેન્ટનો ડેટા મળી જશે, ક્યાં તો કોઈક સારી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવેલો સરસ આર્ટિકલ મળી જશે. જે વસ્તુ ડિરેક્ટલી બુકમાંથી નથી, જેમ કે સોશિયલમાં કે ઇકોનોમિકમાં, એ આપણે બહુ જ સરસ રીતે બનાવવાની છે. હવે જો ઇકોનોમિક જ્યોગ્રાફી અને તમે જે જ્યોગ્રાફી પહેલાં ઇકોનોમિક્સ પહેલાં ભણો છો, આ 2 કોલેટ થાય છે, તો આ અલગથી કરવાની જરૂર નહીં રહે. હવે લઈએ સાયન્સ એન્ડ ટેક. મહા કન્ફ્યુઝન. મેમ શું કરવાનું? હવે આને આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. સાયન્સ એટલે આપણે બેઝિક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ભણીશું. આ ત્રણેય વસ્તુ જે છે તમે લ્યુસેન્ટમાંથી વાંચશો. લ્યુસેન્ટ જીકે, લ્યુસેન્ટની અલગ કોઈ બુક ના લાવતા, એમાંથી વાંચશો. આ હિન્દીમાં પણ આવે છે. તમારું બેઝિક કવર થઈ જશે. હવે જે વસ્તુ વાંચો એને કરંટ સાથે લિંક આપણે કરતા જઈશું તો તમારું સાયન્સ એન્ડ ટેક કમ્પ્લીટ થઈ જશે. તો આના માટે આઈ વુડ સે કે બેઝિક વાંચી લો લ્યુસેન્ટમાંથી. ઇસરો ડીઆરડીઓ પણ બેઝિક આમાંથી વાંચી જ લો. અને પછી કોઈ પણ સારી ઇન્સ્ટિટ્યૂટની PT 365 જે છે, PT એટલે પ્રિલિમિનરી ટેસ્ટ, 365 એટલે છેલ્લા 365 દિવસનું જે કરંટ અફેર્સ છે આમાં કવર થતું જશે. તો આ રીતે રીડિંગ કરશો ને તો કોઈ પણ એટલે, અને એક વર્ડ પકડીને પતાવવાની છે આ વસ્તુ. ઓકે, આઈટીસી તો ભાઈ લ્યુસેન્ટમાંથી બેઝિક વાંચી લો. ઓકે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી વગર કરંટ અફેર્સ જ કેચઅપ નહીં કરી શકો, હે ને? આપણને ખબર જ નથી ડીએનએ શું છે, આપણને ખબર જ નથી બેક્ટેરિયા શું છે, તો ક્રિસ્પર કેસ9 ક્યાંથી આવડવાનું? નહીં આવડે. ઓકે, પછી આ તો ફર્સ્ટ 3 ટોપિક્સ જોયા. એનર્જી રિક્વાયરમેન્ટ એન્ડ એફિશિયન્સી. હવે આની અંદર પણ આપણે સર્ચ કરવું પડશે અને કરંટ અફેર્સમાં કવર થઈ જશે. ઓલ્સો ઇન્ડિયામાં કેટલા ન્યુક્લિયર રિએક્ટર્સ છે, કયા પ્રકારના છે, અપ્સરા રિએક્ટર જે છે એ નવા બની રહ્યા છે, મિની બની રહ્યા છે, કયું ઇંધન વાપરીએ છીએ, ન્યુક્લિયર રિએક્ટરના 3 ફેઝ જે છે એ કરવાના છે, એમાં અંદર કયું શું વાપરીએ, યુરેનિયમ વાપરીએ છીએ, થોરિયમ વાપરીએ છીએ, આપણે હેવી વોટર છે કે ફાસ્ટ બ્રીડર છે, કયા ટાઈપના છે એ આપણે કરવાની જરૂર છે. પછી એનપીટી છે, સીટીબીટી છે, આ બધી વસ્તુ આપણે જાતે શોધીને કરવાની રહેશે. અને પછી આવે છે તમારું એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ માટે આઈ વુડ સે શંકર IAS કરીને બુક આવે છે. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ, મારી બહુ જ ફેવરેટ બુક છે, તો એ તમે જોઈ શકો છો. ઓકે, સો એન્ડ વિથ ધીસ આઈ હેવ અ હ્યુજ અનાઉન્સમેન્ટ. સક્ષમ બેચ જે આપણે કરી હતી, આઈ સેડ કે 30 સીટ્સ છે, બટ એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ જે છે પ્લસ પેરેન્ટ્સ મળવા આવે છે સ્ટુડન્ટ્સના, પ્લસ એક્સ સ્ટુડન્ટ્સના કોલ આવી રહ્યા છે કે મેમ મારો ભાઈ છે, બેન છે. તો વોટ હેપન વોઝ 30 સીટ્સ ફૂલ થઈ ગઈ છે એન્ડ આઈ હેવ ડિસાઇડેડ કે 20 મોર સીટ્સ વી વિલ બી એડિંગ. મંડેથી 16 તારીખથી બેચ ચાલુ થઈ છે એન્ડ we have opened admissions. તો જેને પણ એડમિશન લેવાની ઈચ્છા હોય એન્ડ they were thinking about it, તમે અપ્રોચ કરી શકો છો અમને. સક્ષમ બેચ કઈ રીતે ચાલશે એનો એક વિડીયો મેં કર્યો છે.
બટ સ્ટીલ 1 મિનિટમાં બ્રીફલી તમને બધાને સમજાવી દઉં. ધ ફર્સ્ટ થિંગ વુડ બી એવરી ડે લેક્ચર્સ. એવરી ડે એટલે મંડે ટુ સેટરડે લેક્ચર્સ થશે 3 થી 6 વાગે. ઓકે, લેક્ચર પતે પછી તમારું જે ગ્રુપ હશે સક્ષમ બેચનું, એમાં મેસેજ નાખવામાં આવશે કે તમારે આજના ટોપિક કઈ રેફરન્સ બુકમાંથી વાંચવાના છે. રાઈટ, હોમવર્ક આવશે. નેક્સ્ટ ડે તમે ક્લાસમાં આવો ત્યારે 10 ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપવામાં આવશે, સોલ્વ કરવામાં આવશે વર્કશીટમાં, કે જે તમે વાંચીને આવ્યા છો, તમે કેવું વાંચ્યું છે કે નથી વાંચ્યું. નાવ આની સાથે તમને રિવિઝન નોટ્સ પણ મળે છે. રિવિઝન નોટ્સ કોઈ પણ સબ્જેક્ટ અડધો પતી જાય પછી આપીએ છીએ, કારણ કે પહેલેથી આપી દઈએ તો છોકરાઓને છે ને સ્પૂન ફીડિંગ થઈ જાય છે અને છોકરાઓ પછી બીજું કંઈ વાંચતા નથી. એન્ડ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચીને પાસ ના થવાય, કોઈ પણ પબ્લિકેશન વાંચીને પાસ ના થવાય. બેઝિક બુક્સ જે છે એ આપણે વાંચવી પડે જ. ધેર ઇઝ નો ઓપ્શન ટુ ઇટ. જો તમારે 100% ઈચ્છા છે કે એક્ઝામ ક્લિયર કરવી છે અને તમે બહુ જ તનતોડ મહેનત કરવા તૈયાર છો, દ્રઢ નિશ્ચય છે, તો બેઝિક બુક્સ તો વાંચવી જ પડશે. ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચવાથી કોઈ પાસ ના થાય. બરાબર, બહુ જ સિમ્પલ છે. થર્ડ થિંગ, 4 સન્ડે હોય મહિનામાં, એમાંથી 2 સન્ડે 50 MCQની ટેસ્ટ હોય છે, 1 સન્ડે આન્સર રાઇટિંગ કરીએ છીએ આપણે, અને 1 સન્ડે હોલિડે. ઓકે, સો જે લોકો અકાઉન્ટેબિલિટી ના રાખી શકતા હોય પોતાની તૈયારીની, એ લોકો જોઈન કરી શકે છે. એન્ડ ધ ફર્સ્ટ થિંગ આઈ વુડ સે ઇઝ કે રજા પાડો ને તો હું તો પેરેન્ટ્સને ફોન કરું છું કીધા વગર. સો બહુ જ સ્ટ્રિક્ટ સિસ્ટમથી કામ કરીએ છીએ. જો તમે એટલા સિન્સિયર છો, એકદમ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટમાં ભણવા માંગો છો, લેક્ચર રમતા પ્રેમથી લઈએ છીએ. ઓકે, સ્ટુડન્ટ્સને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વી આર ઓલવેઝ ધેર ફોર ધેમ. અલા, કરંટ અફેર્સનું શું કરવાનું હોય તો કીધું જ નહીં આપણે. તમે લોકો પણ બધું ભૂલી જાઓ છો. કરંટ અફેર્સ સૌથી મોટો દુખાવો જીવનનો, હે ને? કેવી રીતે કરવાના મેમ કરંટ અફેર્સ? ઇઝી કરી નાખી, આ સબ્જેક્ટ જ ગાયબ કરી નાખી. મારા મગજમાં તો કરંટ અફેર્સ કોઈ સબ્જેક્ટ છે જ નહીં. ઓકે, સો કરંટ અફેર્સ માટે જે પણ તમે ટોપિક ભણો છો એ જ ટોપિકનું 365માંથી જોઈને તમારે શું કરવાનું છે, એના કરંટ અફેર્સ બતાવી દેવાના. એને એકદમ સેપરેટ કરીને ના રાખો, કારણ કે ક્વેશ્ચન્સ આવે છે ને તો બેઝિક ને કરંટ એક સાથે સ્ટેટમેન્ટમાં આવે છે. ઓકે, ડુ ધીસ. અને બીજું, એવરી ડે 30 મિનિટ્સ ન્યૂઝપેપર વાંચવું જ પડશે. ડોન્ટ ડિપેન્ડ ઓન એની પબ્લિકેશન્સ નોટ્સ. અમારી પણ છે કરંટ અફેર્સની નોટ્સ, છોકરાઓ બહુ જ વખાણે છે. બટ મંથલી મેગેઝિન જે છે એને રિવિઝન તરીકે રાખો. કેવી રીતે રાખીશું આપણે આને? રિવિઝન તરીકે રાખીશું મંથલી મેગેઝિન, નથિંગ એલ્સ. ઓકે, સમજાઈ ગયું બધાને? એન્ડ ધેન જ્યારે પણ જે પણ વાંચો અને PT 365 લઈ લેવાની. જે પણ ઇન્સ્ટિટ્યૂટની તમને વાંચતા ફાવતી હોય, દ્રષ્ટિ ફાવતી હોય, વિઝન ફાવતું હોય, શૂન્ય ફાવતું હોય, જે પણ તમને ફાવતું હોય એ લઈ લેવાનું. તો બેઝિક્સને જ્યારે તમે જે પણ ટોપિક ભણો છો એને કરંટ સાથે લિંક કરતા થઈ જશો ત્યારે કરંટ અફેર્સ તમારા માટે એક અલગ ટોપિક નહીં રહે. ઓકે, અને ન્યૂઝપેપર વાંચવાથી તમે અવેર રહેશો ઘણી બધી વસ્તુઓથી. એન્ડ અહીંયા બેચનું હું બીજું ભૂલી ગઈ. તો ધીસ વિલ ગો ઓન 15 માર્ચ બાજુ પ્રિલિમ્સનો સિલેબસ પતી જશે, જે 8 સબ્જેક્ટ છે. હું તો એને 7 જ સબ્જેક્ટ ગણું છું એમ તો. વિથ કરંટ અફેર્સ પતી જશે, વિથ આન્સર રાઇટિંગ પતી જશે, અને પછી 30 ડેઝની મેરેથોન ટેસ્ટ ચાલશે. શેના માટે? જે પણ તમે ભણ્યા છો, એક્ઝામ આવે એના પહેલાંના 30 ડેઝ એવરી ડે 50 ક્વેશ્ચનની ટેસ્ટ રહેશે. તમે MCQથી ફેમિલિયર થઈ જાઓ. ઓકે, ધીસ ટેસ્ટ વિલ ઓનલી બી ફોર ધ સ્ટુડન્ટ્સ એન્ડ નોટ ફોર અધર પીપલ. અધર પીપલની ટેસ્ટ સિરીઝ થોડીક અલગ હશે. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય કે હવે નેક્સ્ટ કયો વિડીયો બનાવવાનો એ તમારે મને કમેન્ટ્સમાં કહેવાનું રહેશે. અત્યારે મેન્સ મોડમાંથી બધા બહાર નીકળી જાઓ. મેન્સનું બુક લિસ્ટ ને બધું જ આપણે પ્રિલિમ્સ પછી કરીશું. અત્યારે મેં જે પણ બુક્સ તમને કીધી છે એ તમારી મેન્સની પ્રિપેરેશન જોડે ને જોડે ઘણી હદ સુધી કરાવી દેશે. ઓકે, ચલો દેન, બાય બાય, ટેક કેર, સી યુ ગાઈઝ. મળીએ જલ્દી.